તમે ભરતભાઈ ખાડા બહુ ને તમારી રિક્ષા ક્યાંક તૂટી ફૂટી જાય તો મને કહેતા નહીં હો. હા નો થાય ભાઈ. અને આ તો આપણે દિશામાનું નામ લઈને જાવી છે એટલે કાંઈ વાંધો આવે નહીં. બોલો દિશામાની, બોલો દિશામાની, બોલો મીનાવાળા માની જય, બોલો શારદા માની, દિશામાની એ જય બોલજો પાછા. હા તમે ધ્યાન દઈને રિક્ષા હાંકજો. અલ્યા મારી કડવી બોલી હો. પણ કડવી માને તો ઉપાધિ થાય ને ભાઈ તમારી. થાય તો ખરા ને, ગઢા ગઢપણ એની લાકડી છે હું. હા તમે એની જીવન મૂડી છો. હા બોલો દિશામાની જય, દશામાની જય. દશામાની જય. હું બે બેનો ખપસપિયા કરો છો. કાઈ નહીં મારી તો અમે અમારી વાત કરી આને પકોડી એવું લેવું હે ને તો અમારી વાત ઉડત તો હતા ને. ના ના હવે તમારી ઘણી વાત કરી અમે હે કાઈ નહીં તું ઘડી ચૂપ બે એને ખબર પડી જાય આપણે બે હું વાત કરી ભલે બોલતી નહીં કઈ લાડો આ રોદા તો લેવરાવામાં હવે ડોશી હવે રોજા તો આવે ને આપણા બાપનો રોડ નથી. રોડ તો તું જો આ વરસાદે ખાડા કરી નાખ્યા. વરસાદ ઈ છે તો આપણે સવી સારું કહેવાય, માતાજીની મેર કહેવાય. દશામાન લઈ આવ્યા કા? રસમાં લઈએ લાડવા વાડવા બનાવવાના ને? બનાવવાના જોઈએ ને ધામધૂમથી આમ 9-10 દી તો ધામધૂમથી કાઢવાના. હું આવી છું ખાવા. હા તે લે તને રાખી દેવી અમે, તને તો પેલા બરતવાનો તો હોય. વાંધો નહીં, હું રોકાવા જ આવી જાય. કાયમ હાંજ હવાર આરતી કરવાની, ધૂન ગાવાની. અરે હમણાં જઈને તો ડીજે મંગાવીને રમવું છે. રમવું ડીજે મંગાવ્યું? હા માતાજીના હામિયા કરવા. તો આપણે ડિસ્કો કરવાનું થાય છે હો ભાઈ. હા ડિસ્કો જ કરવાનો ને, બધાને રમાડવા છે. હા તો આ મારો ભાઈબંધ રહ્યો ને, આને ને અમે બધાને રમશું, ડિસ્કો કરશું. એ બાબાને ફોન કર્યો છે ને ડીજે વાળાને? હવે કર્યો છે તું તો ઘડીક તો શાંતિ રાખ, રિક્ષા ચાલુ. કેવું પડે આમાં, તને નો ખબર હોય. નકર અહીંયા આપણે વાઈટ જઈને ઊભા રહેવું, ડીજે નહીં આવે તો. અને હા બાબા રમવું હે તો અત્યારે શાંતિથી બે આપણે ત્યાં જાય ને શાંતિ રમશું હો તને બહુ શોખ છે ને રમવાનો રમશું હો રોતા બહુ લે છે હો. અને મમતા હા આ એક હને મારી ઘરે બેહાડી દઈશું. ત્યાં બધા હાંજ હવાર પૂજા પાઠ કરી, અગરબત્તી કરશું, પગે લાગશું, ધૂન ગાઈશું, રમશું હોત લે. એવું કરવું હા. એક કામ કરો, ડીજે માં ઘડીક વાર રમી ચાલો બધા. એમ? હા હું મૂર્તિ પકડી ઊભો. હા. આ ડીજે વાળા ભાઈ ચાલુ કરો. જય દશામાં દીન દયાળી, જય દશામાં દીન દયાળી. દશામાં મારા દિલ મારી જો વાંટડી વાર મારી માતા
દશામાં મારા ભેળા રેજો ઘંટડી મારા મારી માથે દશામાં મોરાગઢ ગામે માળીના ધામે દેવી બેઠા છે મુંબઈના નામે સામા મારા દિલમાં રેજો ઘંટડી મારા મારી માથે દશામાં કડીના કાંગરીને મીનાવાળા ધામમાં મને વિશ્વાસ મારી દશામાના નામમાં કડીના કાંગરીને મીનાવાળા ધામમાં મને વિશ્વાસ મારી જય દશામાં દીન દયાળી જય દશામાં દીન દયાળી દશામાં મારા દિલમાં રેજો ઘંટડી મારા મારી માથે દશામાં કૃપા કરજો દશામાં મારી ભેળા રેજો દયા કરજો રક્ષા કરજો દશામાં મારી ભેળા રેજો દશામાં મારા ભેળા રેજો ઘંટડી મારા મારી માથે દશામાં મોરાગઢ ગામે માળીના ધામે દેવી બેઠા છે મુંબઈના નામે મોરાગઢ ગામ અલ્યા હવે છે ને થાકી ગયા રમી રમી હવે આપણે ધૂન બોલાવતા બોલાવતા ઘરે જ આવી હા બહુ મજા આવી હો આજ તો આવી ને મજા બોલો દશામાની 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 જય બોલો દશામાની જય બોલો 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 હવે અહીંયા હું ઉભા છો કોનું મોટું જોવો છો હટ હાલો ને ઘરે આપણા દશામાં છે ને એને પાટે બેહાડવાના છે અને છે ને આપણે 10 દી લગીને એના ઉપવાસ કરવાના છે બધાને હાલો પ્રેમથી બોલો જય દશામાં પ્રેમથી બોલો જય દશામાં પ્રેમથી બોલો જય દશામાં પ્રેમથી બોલો જય દશામાં હાલો હાલો જલ્દી બહુ આજ તો આનંદ આવી ગયો અને એવા રમ્યા મારી જિંદગીમાં મને પેલાનું યાદ આવવા માંડ્યું જુવાની યાદ આવવા માંડી 20 વર્ષ પેલા અમે કડવી બે છે ને એવા રમ્યા હતા વાહ ભાઈ વાહ સારું કહેવાય ને અને આ તો દાજ કાઢને જ રમ્યા હાલો આપણે પાટે બેહાડવાના છે અને મમતા તમે તો પણ બહુ બે બેન કર્યું અને આંજો વાત કરું સાંભળો તો ખરા
રમી રમીને દાજ કાઢ નાખી અને આ છોડ્યું તો હાવ એવી ઢીલ્યું કાંઈ બોલી જ નહીં ઠેઠ લગી. અરે બોલતી તો તી બાપા તમને સંભળાતું નહીં હોય. તો ઓલું ડીજે વાળા ગાંડા કરી નાખ્યા, કાનના પડદા ફાડ કાંઈ નાખ્યા. હું પણ બહુ મજા આવી હો રમવાની. અને આ તો હાસન બોલતી જ નથી. હું તો ક્યારનો એના વેમમાં જતો. એ દશામાં એને કઈક બોલતી કરજો. ઈ તારું જ કે તું સાનમુની ઘડીક ઊભી રહે. એવું નથી બાપા, વરત તું એટલા માટે તો રહી હું આના હાટવા બોલતી કઈક થઈ જાય તો એટલે તો હું દશામાના વરત રહી હું. થઈ જાય છે. માતાજી માથે વિશ્વાસ રાખો અને હંધાય હારાવાના થઈ જાય છે. આમાં આપણે છે ને આ માતાજીને પધરામણી કરવી ઘરમાં. હાલો 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 ઉભા રે મારે એક વાત કરવી છે તમને. જો તો ઈ તો હું તને કહું છું, તારા વાત હોય ઈ કે. એવું નહીં બાપા, મને હે ને આ કેદું ની હું ઉતાવળી થાય છે ક્યારે દશામાના વ્રત આવે ને જો આ આવી ગયા. અને બાપા મને તો બહુ શ્રદ્ધા છે આ દશામા ઉપર કે આ મારી બેન ને જલ્દી બોલતી કરી દે ને પછી જલ્દી વાને લગ્ન કરું ને હારો મુહૂર્ત ગોતીને ને ક્યાંક પરણાવું. મળી જાય છે. દશામાં હવ હારાવાના કરજે. અને કડવીને તો તારી કરતા ડબલ છે શ્રદ્ધા. હે મારે શ્રદ્ધા હતી ને હા? એવી તો કોઈએ નહીં રાખી હોય શ્રદ્ધા. મેં એવી શ્રદ્ધા રાખી છે અને તે જે શ્રદ્ધા રાખી ને હા? એ બધી શ્રદ્ધા તારી દશામાં પૂરી કરશે. તો હારું માજી, મને ઈ જ છે ઉપાધિ કે આ જલ્દી બોલતી થઈ જાય. અમે હને ઈ જ પ્રાર્થના કરી છે કે એ દશામાં આ છોકરીને બોલતી કરજે એટલે છે ને તારું ટેન્શન હરવું થઈ જાય બેટા. તઈ હું માજી કેટલું ટેન્શન, મારે કેટલું આનું ટેન્શન લેવું, કઈ બોલતી નથી કાઈ નહીં આમ નમ જો ને. માતાજી બધાય હારાવાના કરશે. હાલો ઘીરે હાલો. હાલો દશામાની જય એ મમતા ખાલી જય એનું હાલે કાક ગીત બીત ગવાય. તો તમે ગાવ ને, તમને હારા આવડતા હશે. તમને બી ગરબા આવડે? ગાવ, ગરબા માતાજીના ધૂન ગાવ. તમને એકાદો આવડતો ઠપકારો. હા કેવા ગીત નવા અત્યારે ગુજરાતી આવ્યા છે. આવા અત્યારે આ ડોશીના અમને તો જૂના ગીત આવે. અત્યારના ગીત આ છોડ્યું ને આવડે. પણ તોય જૂના જઈ મજા નહીં. મને તો ઓલા 4 ધામની આ આરતી નથી આવતી, 4 ધામની ઈ થોડીક આવડે છે. કેતા હોય તો ગાવ. હા કાઈ નથી. આમાં જો જેને આવડતું હોય ને એ થોડું થોડું ગાવ. આપણે 5 નામ માતાજી ના લેવાના. બરોબર ને? હેલો કરો ચાલુ. તારો આરતી દશામાં ઘરે આયા, ઉતારો આરતી દશામાં ઘરે આયા. દીવડા જગમગ જગમગ થાય, જગમગ થાય. આરતી દશામાની થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી દશામાની થાય, દીવડા જગમગ જગમગ થાય. એ આરતી મીનાવાડામાં થાય, આરતી મીનાવાડામાં થાય, એ આરતી મીનાવાડામાં થાય. આરતી મીનાવાડામાં થાય. આરતી મોરાગઢમાં થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી મોરાગઢમાં થાય, દીવડા જગમગ જગમગ થાય. એ આરતી દશામાની થાય, આરતી દશામાની થાય, એ આરતી કોડી ગામમાં થાય. આરતી કડી ગામમાં થાય, આરતી કોડી ગામમાં થાય, આરતી કડી ગામમાં થાય. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. એટલે આ મમતા બેન ને શું થયું? કઈ ખબર પડતી નથી. બેન બોલો. શું થયો? કાઈ નહીં માં, આજ રાતે હે ને માં મને દશામાં આવ્યા તા સપનામાં. તો શું કીધું પછી? કાઈ નહીં એમ કીધું એ મને કે છેલ્લે તમે મારી આરતી બોલી લ્યો ને પછી 3 વાર ખાલી હે ને તમે મારી જય બોલાવજો, તારી આ મૂંગી બેન ને હે ને હું બોલતી કરી દઈશ. 3 વાર જય બોલાવવામાં તારી બેન ને બોલતી કરી દેશે. હા એવું કીધું એ મને સપનામાં માં. દયાળુ માળી છે અને એ હાસુકા તારી સને ભક્તિની શ્રદ્ધાથી પ્રસન્ન થયા હોય. આ બેઠીને એના પરચાનો તો કોઈ પાર નથી અને એના ખજાને ક્યાંક ખોટ છે. અને ઈ દશામાં છે ને હજારો માણસોને એને જીભ દીધી છે. તો તારી બેન ને છે ને દશે જ
એવો વિશ્વાસ તો છે ને તારે? મને પૂરી શ્રદ્ધા છે કે મને મારી દશામાં કાલે રાતે દર્શન દીધા તો હવે મારી બેનને હાજી ઈ જ કરશે. તો આપણે બધા 5 સેવી, તો 5 ની અંદર આપણે પ્રેમથી માં દશામાને આગ્રહ કરવી કે માડી તું જો સપનામાં આવીને કહી ગઈ હોય તો અત્યારે હાલ લે. જો આ મૂંગું જનાવર બેઠું છે અને માડી જો તું હાચો હાચ આવીને સપનામાં આ દીકરીને કીધું હોય તો આવીને અત્યારે પરચો પૂરી જા. બોલો દશામાની, બોલો દશામાની. બોલો દશામાની. તો બોલી છોકરીઓ દશામાએ મને મૂંગીમાંથી બોલતી કરી દીધી. બેન દશામાનું કેટલું હાલ કહેવાય, મને મૂંગીમાંથી બોલતી કરી દીધી. હા બેન તું બોલતી થઈ ગઈ. બે તારી શ્રદ્ધા અને તારી ભક્તિથી મને મૂંગીમાંથી બોલતી કરી દીધી. બેન આ મારી શ્રદ્ધા ને મારી ભક્તિ તો સાચી છે પણ આ માની દયા સાચી છે જેને તને આજ બોલતી કરી દીધી. દશામાં મારું કામ કર્યું ને એવું હંધાઈનું કામ કરજે દશામાની. જય માતાજી મિત્રો, હું છું રાહુલ માણિકિયા ઉર્ફે કાજલ. જો તમને અમારો આ દિશામાં વાળો કોન્સેપ્ટ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને અમારી સોનુ દેશી ધમાલને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું રોહન ચારલિયા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી સોનુ દેશી ધમાલને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી મિત્રો, હું મમતા પટેલ અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ સોનુ દેશી ધમાલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને હા કોમેન્ટ કરતા ભૂલતા જ નહીં. જય માતાજી મિત્રો, હું છું ભરત ગોરસવા. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો. હું શું સાહિલ, જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી મિત્રો, હું છું સંજય ભોજિયા. જો તમને અમારો આ દશામાનો વિડીયો ગમે તો અમારી સોનુ દેશી ધમાલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. હવે એક તારથી આપણે ચાલુ કરી. હવે આતાર લગી મેં કોઈ ગાયું નથી પણ પેલી આરતી મોરાગઢમાં, બીજી આરતી પેલી આરતી કડી ધામમાં, બીજી આરતી મીનાવાડ, ત્રીજી આરતી ચોથી આપણા ઘરે રે. હે માતાજી દર્શન આપો તો ધન્ય થાવી, અમે માં દર્શન આપો તો ધન્ય. આ જો મૂંગું જનાવર તારી સામે બેઠું છે, જો તારામાં એને દશામાં એ